नर्मदा से ये खबर सामने आ रही है। दरअसल नर्मदा में आईएएस जोड़े श्वेता टेवटिया और उदित अग्रवाल की ओर से अपना वोट डालते हुए बाकी लोगों से भी लोकशाही के इस महापर्व में शामिल होने की अपील की गई है। दरअसल नर्मदा में जिला चुनाव अधिकारी और जिला कलेक्टर के तौर पर कार्यरत श्वेता टेवटिया और स्टैच्यू ऑफ यूनिटी के मुख्य कारोबारी अधिकारी उदित अग्रवाल केवड़िया कॉलोनी बूथ पर मतदान करने के लिए पहुंचे थे। उनकी ओर से अपना वोट डालने के बाद नर्मदा जिला के सभी मतदारों को ज़्यादा से ज़्यादा मतदान कर लोकशाही को और ज़्यादा मजबूत बनाने की अपील की गई थी। 2024 ની આજે ચૂંટણી છે, આમાં એસઓયુ ઓથોરિટી દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને મદદરૂપ થવા માટે એક એમઓયુ આપણે એક્ઝિક્યુટ કર્યો હતો, જેના અંતર્ગત ઓથોરિટી એરિયાના જેટલા પણ ગામડાઓ છે ત્યાં અમારા દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને વ્હીલચેર્સ આપવામાં આવી છે અને જેટલા પણ પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ મતદારો છે અને વૃદ્ધ વયના મતદારો છે એમને મદદરૂપ થવા માટે આપણા દ્વારા અમારા જે વિશ્વ પ્રખ્યાત પિંક ઓટો રિક્ષાઓ છે આ મતદારોને લઈને મત આપવા માટે લઈને જશે અને એક વોલન્ટિયર તરીકે કામ કરશે। સાથોસાથ અમારા જે ગાઈડ્સ છે અને આપણા બીજા વોલન્ટિયર્સ છે જે પર્યટકોને આખા વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવે છે, આ લોકો પણ આજે વોલન્ટિયર કર્યા છે। પોતાનું મત અધિકારનો ઉપયોગ કર્યા પછી, પોતાનું મત આપ્યા પછી આ લોકો પણ જશે અને આ ગામડાઓમાં જઈને જે લોકોને જરૂરિયાત હશે આ લોકોની મદદ કરશે। નર્મદા જિલ્લાનો આમ જ સૌથી વધારે મતદાન હોય છે આખા રાજ્યમાં। આ વખતે પણ મને આશા છે કે નર્મદા જિલ્લામાં બહુ સારો મતદાન થશે અને લોકો ગરમી છે છતાંય બહાર નીકળીને પોતાનું અમૂલ્ય જે મત છે આ મતાધિકાર છે આનો ઉપયોગ જરૂર કરશે। સાથોસાથ ઓથોરિટી એરિયાની અંદર એક મોડલ પોલિંગ સ્ટેશન જે જંગલ સફારીની થીમ ઉપર છે એ પણ બાંધવામાં આવ્યું છે, જેમાં પણ જિલ્લા ચૂંટણી તંત્રને એસઓયુ દ્વારા મદદ કરવામાં આવી છે। આ બધું ધ્યાને રાખતા આ વખતે એસઓયુ ઓથોરિટી એરિયામાં પણ બહુ હર્ષોલ્લાસથી આ જે ડેમોક્રેસી છે આનો એક બહુ સારો પર્વ આજે ઉજવવામાં આવી રહ્યું છે। બધાને અનુરોધ કરું છું કે બહાર નીકળીને પોતાના ઘરથી બહાર નીકળીને પોતાનું મતાધિકાર જરૂર उपयोग करें અને अमूल्य मत जरूर આપે। आभार। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।